દાહોદમાં ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસના પગલે બપોરના સમયે રેલી નીકળી રહી હતી ને એકાએક અરાજકતા થાય છે, પોલીસ પર પથ્થરમારો થાય છે અને સ્થિતિ વણસે છે। પોલીસ ટીયર ગેસના સેલ છોડે છે અને આમાં પોલીસના અધિકારી ડીવાયએસપી ધર્મેશ ભંડારીનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓએ શાંતિ ડહોળાઈ હોય તેવા આક્ષેપો નિવેદનમાં કર્યા હતા। જે બાદ આ મામલાને લઈને હવે વધુ એક ખુલાસો થઈ રહ્યો છે। શું છે મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની જ્યારે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી થઈ રહી હતી, દાહોદમાં પણ આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી દરમિયાન 4 વાગ્યાની આસપાસ પોલીસ પર પથ્થરમારો થયો અને એકાએક તંગદિલી નિર્માણ પામી વિસ્તારમાં ને પથ્થરમારો થયા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને સ્થિતિ છે તે વિકટ બની હતી। આ મામલામાં દાહોદની સ્થાનિક પોલીસે 200ના ટોળા સામે ફરિયાદ નોંધી, જેમાં 14 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો। 13 લોકોની ધરપકડ કરવામાં આવી અને 13 લોકોમાંથી 10 લોકો આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોય તે પ્રકારનું નિવેદન ડીવાયએસપી ધર્મેશ ભંડેરી દ્વારા આપવામાં આવ્યું છે। બીજી તરફ આ મામલાને લઈને જ્યારે અમે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંવાદ કર્યો સવારે નરેશ બારિયા સાથે, ત્યારે તેમનું કહેવું છે કે પહેલાંથી પોલીસ 144 લાગુ કરી દીધી અને આદિવાસી સમાજ છે તે આ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતો હોય છે અને ડીજે લઈને જ્યારે અમે જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા અને આને લઈને વિવાદ થયો, બોલાચાલી થઈને આ બોલાચાલી દરમિયાન માથાકૂટ થઈ અને માથાકૂટમાં આદિવાસી સમાજના લોકો હતા, કોઈ આમ આદમી પાર્ટીના ત્યાં ઝંડા નહોતા, છતાં આમ આદમી પાર્ટીના બદનામ કરવા માટે આખું ષડયંત્ર કરીને પોલીસે ફરિયાદ નોંધી હોય તેવા આરોપો નરેશ બારિયા દ્વારા પણ લગાવવામાં આવ્યા છે, જેના કારણે સામે આરોપ પ્રત્યે આરોપ જોવા મળી રહ્યો છે। ને આ જે આખો જે કાર્યક્રમ હતો ને દરમિયાન જે પથ્થરમારો પોલીસ પર થયો, જે બાબતે હવે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે અને આ બાબતના સંદર્ભમાં હવે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।